એને પકડીને બહાર ફેંકે, લઈ જાય, એમાં સંપૂર્ણ સમર્થન કોંગ્રેસ પાર્ટીનું છે. કાશ્મીરમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા. આપણા ગુજરાતીઓ પણ એમાં શહીદ થયા. આ ઘટના ઘટી અને માત્ર કલાકોમાં જેમ જાદુઈ છડી હોય એમ અમદાવાદના ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓ છે કરીને 180 બાંગ્લાદેશીને પકડ્યા કે છે. સારી વાત છે. મારો પહેલો સવાલ એ છે કે જો તમે આપણા લોકો શહીદ થાય, મૃત્યુ પામે અને પછી ગણતરીના કલાકમાં અમદાવાદમાંથી 180 ને પકડતા હો અને જે લાંબા સમયથી રહેતા હોય, એનો અર્થ એ થયો કે તંત્રને ખબર જ હતી કે કોણ બાંગ્લાદેશી ક્યાં રહે છે. આટલા દિવસો સુધી કેમ ભાઈ પગલા ન લીધા? તમે શું એનો ફાયદો લેતા હતા? કોણ જવાબદાર છે એના માટે? દેશના બીજા છેડા પર બાંગ્લાદેશ છે. તમે ભારતનો નકશો જુઓ તો સાવ એક્સ્ટ્રીમ છેડા ઉપર બાંગ્લાદેશ છે. કેટલા બધા રાજ્યો પસાર કરીને આવે અને અમદાવાદમાં સ્થાયી થઈ જાય. કોણ જવાબદાર આના માટે ભાઈ? અમદાવાદમાં, ગુજરાતમાં, દેશમાં વર્ષોથી ભાજપનું શાસન છે. કેમ આ લોકો અહીં સુધી પહોંચી શક્યા એની કોઈ તપાસ ન થાય આ વ્યાજબી નથી. આ દેશની સુરક્ષા માટેનો સવાલ છે. અમારા માટે દલ કે હિત से ऊपर देश का हित, પક્ષના હિતની ઉપર પણ રાષ્ટ્રનું હિત છે. સરકાર કડક પગલા લે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કોઈ વિરોધ નહીં હોય. અમે સરકારની સાથે છીએ. પરંતુ કેટલાક પ્રશ્નો તો ઉભા થાય. જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે પૂછવા માંગીએ છીએ કે આતંકવાદની ઘટના બની પછી જ કલાકોમાં કેમ બાંગ્લાદેશી પકડાયા? આજ સુધી ક્યાં હતા તમે? જો થોડા જ કલાકમાં પકડી શકતા હતા એનો અર્થ તમને ખબર હતી ને તમારે પકડવા નહોતા. બીજો સવાલ છે, આટલા દેશના બીજા છેડાથી સુધી પહોંચ્યા, આની તપાસ કરી? કેમ આટલા બધા રાજ્યો પસાર કરીને છેક અમદાવાદ સુધી આવે છે? આઈબી શું કરે છે? રોનો રિપોર્ટ શું હતો? સરહદ પરની આપણી સુરક્ષાની વ્યવસ્થા શું? હમણાં જ એક ફૌજના સિનિયર મોસ્ટ પદ પરથી જનરલ બક્ષી સાહેબે કહ્યું 1,80,000 ફૌજમાં સંખ્યા ઓછી કરી નાખી. 1,80,000. શું ઈચ્છો છો તમે? દેશની સુરક્ષામાં આટલું મોટું છીંડું કેમ? જે ચંડોળા તળાવ એનો મુખ્ય સૂત્રધાર પકડાયો, એ મુખ્ય સૂત્રધાર કોંગ્રેસની વિરુદ્ધ રાજકીય કામ કરતો હતો એટલે તમે એને આશરો આપતા હતા? મારો સવાલ છે ભાજપ કે કોંગ્રેસની વિરુદ્ધ કામ કરો પછી તમને બધી છૂટ. અમારા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર, હાલ વિરોધ પક્ષના નેતા, 2021 માં એમણે કાગળ લખ્યો, નામ જો કે આ મુખ્ય સૂત્રધાર અને બીજા 2 ગેરકાયદેસર દબાણ કરીને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, ગોડાઉનો ઉભા કર્યા છે. આ ચંડોળા એ પાણીનું ભરાતી જગ્યા છે, પગલા લો. કેમ ભાઈ પગલા ના લીધા તમે? એ પછી 2023 માં ફરી નામ જો કમ્પ્લેન આપે છે. પરંતુ આ એટલા માટે નહોતું થતું કારણ કે એ જે મુખ્ય સૂત્રધાર છે એ ચૂંટણી આવે એટલે ચંડોળામાં ગરીબ માણસોના બધા વહીવટ કરીને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરે એટલે ભાજપનું એને સંરક્ષણ હતું. ત્યાં મુસલમાન પણ ના નડે, ત્યાં હિન્દુ મુસલમાન કાંઈ નહીં,
બાંગ્લાદેશી હોય તો વાંધો નહીં, રાજકીય ફાયદા માટે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને છાવરે છે, એનો આ સીધો પુરાવો છે. હવે એક બીજી મારી વાત એ છે, મેં કહ્યું કે પાકિસ્તાની, બાંગ્લાદેશી, ચાઇનીઝ સામે કડક હાથે કામ લે, અમે સાથે છીએ. પરંતુ માત્ર નિષ્ફળતા છુપાવવા માટે મારા દેશના નાગરિકો, મારા અમદાવાદના કોઈ ગરીબ, દલિત, બક્ષીપંચ, માઇનોરિટી, સામાન્ય પરિવારના લોકો છે, જો તમારે એના પર બુલડોઝર ચલાવીને તમારી અનાવરતને છુપાવી દેવી છે? આ તમારી નિષ્ફળતા છે, તંત્રની, ભારતીય જનતા પાર્ટીની, સરકારની. એટલે હવે ગરીબનું કોણ? ચલાવો ને બુલડોઝર, કાપી નાખો ને પાણી, કાપી નાખો ને લાઈટ. આ અમાનવીય કૃત્ય સામે આંખ બંધ કરીને મેં ન બેસી છે. સરકારને હું કહેવા માંગુ છું, ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીને, કે આ માનવીય કૃત્યોને રોકવાની જવાબદારી આપની છે. આપ ગુજરાતના મુખ્યમંત્રી છો. આપ જોવો જઈને, શું આ રાતોરાત બિલ્ડિંગ બન્યા? કોઈ મોટા બિલ્ડિંગ તો નથી, માણસના નાના ઘર છે. આ શું રાતોરાત બન્યા હતા? કોની સરકાર હતી? ભાજપની વર્ષોથી. કોનું કોર્પોરેશન? વર્ષોથી ભાજપનું. કેન્દ્રમાં કોની સરકાર? ભાજપની. અને ચંદોળામાં આ મકાનો બન્યા, સેંકડો માણસો છે, આ ગરીબ માણસો છે. આ મકાન બને નહીં, તળાવના ભાગમાં એ જોવાની જવાબદારી જે અધિકારીઓની હતી ને, અને જે તમારા શાસનમાં બેઠેલા સત્તાધીશ કોર્પોરેટરો, એમણે પૈસા લીધા છે અને મત અમને આપજો, બનાવી નાખો, મત આપજો, બનાવી નાખજો. અને એ એક ઈંટ ઊભી કરવી ગરીબ માણસના પરસેવાના રૂપિયા સામાન્ય નથી. આવા લાખોપતિ માણસનું ગાડીનું એક ટાયર ફાટે ને, કોઈ કેટલો અકળાઈ જતો હોય છે. ત્યારે જેણે જિંદગીની મૂડી નાખીને એક ઘરનો આશરો બનાવ્યો, એને તો બિચારાને કાયદાની ખબર નથી. એને જો એ વખતે અધિકારીએ રોક્યો હોત, એને એ વખતે સ્થાનિક તંત્ર ભાજપનું હતું, એને રોક્યો હોત કે આ ચંદોલામાં તારાથી ન બનાવાય, તો એને ત્યાં ન બનાવ્યું હોત. ત્યારે તો હપ્તા, પૈસા, મત લેવાના હતા, એટલે બનવા દીધું. અને કેવા લોકો છે? ગરીબ પ્રકારના લોકો છે. અરે આપ જઈને જુઓ, ઘરમાં દેવી દેવતાઓના ફોટા લઈને બેઠેલા હિન્દુઓ પણ છે. કોઈ બાબા સાહેબની તસવીર લઈને નાના ઝૂંપડામાં રહેતો દલિત ભાઈ પણ છે. તો કોઈ દુઆ કરનારો મુસ્લિમ બિરાદર પણ છે. તમામ ધર્મ, વર્ગ, જાતિના લોકો ત્યાં આગળ છે, કોઈ એક વર્ગના નથી. અને એમને ન્યાય મળે એ અત્યંત જરૂરી છે. મારી માંગણી છે કે આ મકાનો બન્યા ત્યારે જે ભારતીય જનતા પાર્ટી જવાબદાર હતી તંત્રની, એના સામે સરકારે પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે રહેણાંકનો આશરો કોઈનો તોડવો નહીં. અને જો રહેણાંકનો આશરો તોડવાનો થાય તો એ રહેણાંકનો આશરો તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાનું, એને પૂરતા સમયની નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા, સહાય અને પછી તોડવાનું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પણ પોલિસી છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડફોડ નહીં કરવા. અને એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે ગરીબ લોકોની તોડફોડ કરતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય, એમને વૈકલ્પિક વ્યવસ્થા મળે, સહાય મળે. અને હાલમાં પાણી કે લાઈટ જો કોઈના કાપી નાખ્યા હોય, આ ગરમીમાં વગર પાણી લાઈટે માણસ, ગરીબ માણસ કેમ રહેવાનું? એને તાત્કાલિક જોડાણ કરવાનું.
વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તમને લાગે કે અહીંયાથી એને ફેરવવા જરૂરી છે, જરૂર ફેરવવામાં આવે એવી માંગ કરું છું. કાયદાકીય લડતો હું પોતે વકીલ રહ્યો છું, મને ખબર છે એક ગરીબ માણસને સરકાર સામે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ ન્યાય માટે જો આ પીડિતો ભેગા થઈને લડવા માંગતા હશે તો સુપ્રીમ કોર્ટ સુધી અમારાથી જે મદદ થશે એક માનવતાના ધોરણે ત્યાંના વસાહતીઓ જેમાં હિન્દુ, મુસ્લિમ, દલિત, પક્ષી પંચ તમામ જ્ઞાતિના લોકો છે એમને કોંગ્રેસ પાર્ટી મદદ કરશે. એક બીજી વાત પણ કહેવા માંગુ છું. કોઈ માણસ 2-3 વર્ષથી રહેતો હોય, હું પોતે ધારાસભ્ય રહ્યો છું, જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું, આજે પાર્લામેન્ટમાં મેમ્બર છું. કોઈ માણસને મત વિસ્તારમાં અમે 2-3-5 વર્ષથી રહેતા હોય જોતા હોઈએ અને કેરેક્ટર સર્ટિફિકેટ લેવા આવે તો પ્રજાનો પ્રતિનિધિ લખી આપે કે હું આને 3 વર્ષ 5 વર્ષ અથવા મારા વિસ્તારમાં રહે છે, હું ઓળખું છું, મારી જાણકારી મુજબ આની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, આ પ્રમાણપત્ર આપતા હોઈએ છે. હવે અત્યારે ભાજપ વાળા કે કોંગ્રેસના કોર્પોરેટરને કહે છે તે આવું સર્ટિફિકેટ કેમ આપ્યું? અરે ભાઈ, સર્ટિફિકેટ એ કોઈ નાગરિક ના બની શકે. સર્ટિફિકેટ લખીને આપ્યું એ ચારિત્ર્યનું કદાચ લખીને આપ્યું તો પણ તંત્રની જવાબદારી છે. એનાથી કોઈ આધાર કાર્ડ બનતું નથી. આજે હું એમપી છું તો પણ હું લખી દઉં કે આને આધાર કાર્ડ આપી દઉં તો આધાર કાર્ડ ના બને. આધાર કાર્ડ માટેની વ્યવસ્થા જુદી છે, ના પાસપોર્ટ બને. તંત્રની જવાબદારી હતી કે એના નાગરિક છે કે નહીં તપાસ કરવા માટે. આ મુદ્દા તપાસ્યા નહીં અને હવે કોઈ કોર્પોરેટરે નાનું પ્રમાણપત્ર આપ્યું તો કોર્પોરેટરને પકડવા જાવ છો કારણ કે કોંગ્રેસનો છે? અરે ભાઈ, આટલી બધી મૂર્ખાઈ કમસે કમ ના કરે તંત્ર એવી વિનંતી સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા અમે માંગણી કરીએ છીએ. લાઈટ પાણી કપાયા હોય એના તાત્કાલિક જોડવામાં આવે. ગેરકાયદેસર બાંધકામ બન્યા ત્યારે જેની જવાબદારી હતી એના નામો જાહેર કરીને એ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલા, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, માનવતાના માપદંડનું પાલન કરવામાં આવે. કારણ કે આ કોઈ બાંગ્લાદેશના નાગરિકો નથી, આ કોઈ પાકિસ્તાનના નાગરિકો નથી, આ આપણા ભારતીય નાગરિકો છે. વર્ષોથી ગુજરાતમાં મહેનત કશ કરનારા સામાન્ય વર્ગના લોકો છે અને એમને ત્યાં બનાવવા માટે જે તે વખતે અધિકારીઓએ હપ્તા લઈને બનાવવા દીધા હતા એના નામ પણ જાહેર કરવામાં આવે. આ ખાસ